કમોસમી વરસાદના કારણે ખેડૂતો જે નુકસાની ભોગવે છે અને સરકાર તરફ વારંવાર વળતરની માંગ કરે છે તે મામલે હવે કોંગ્રેસ મેદાને આવી છે અને ખેડૂતો માટે પાક વીમા યોજના જે ફક્ત ગુજરાતમાં બંધ કરવામાં આવી છે તેને લઈને શક્તિસિંહ ગોહિલે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને માંગ ઉઠાવી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની પાક વીમા યોજના લાગુ કરવામાં આવે, કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું પૂરેપૂરું વળતર આપવામાં આવે અને ચોમાસું મોડું આવવાના કારણે ખેડૂતોને પાણીની અછત સર્જાવાની છે. તે ઉપરાંત અલ નીનોના કારણે વરસાદ ઓછો પડવાની ભીતિ છે તેને ધ્યાને લઈને પાક વીમા યોજના હેઠળ સહાય આપવાની જાહેરાત કરવામાં આવે. ઉપરાંત તેમણે ખુલાસો કર્યો છે કે કેન્દ્ર તરફથી ખેડૂતોને જે સહાય મળે છે તે ગુજરાતના કૃષિ મંત્રી કેમ ગુજરાતમાં લાગુ નથી કરી રહ્યા. આ તમામ બાબતે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને વીજલાઇન મુદ્દે પણ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને આક્ષેપોની સાથે સાથે કેટલાય મુદ્દાઓ પર સરકાર પર ગંભીર પ્રહાર કર્યા છે. શું કહ્યું શક્તિસિંહ ગોહિલે? સાંભળો. અતિશય ગંભીર અને ગુજરાતના ખેડૂતોને અન્યાય કરતો એક મુદ્દો આપ સૌની સમક્ષ રજૂ કરવામાં અને વિરોધ પક્ષ તરીકે આક્ષેપ કરીએ એવું નહીં. કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારના રાજ્ય કૃષિ મંત્રી અને ભાજપની કેન્દ્ર સરકારના કેબિનેટ કૃષિ મંત્રી આ બંનેના પત્રોની નકલ હું આપને આપવા એક વ્યવસ્થિત કાવતરું જાણે ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખવા માટેનું ચાલતું હોય એવા પ્રકારની જે પરિસ્થિતિમાં દુઃખ સાથે કહું છું, કારણ કે હું પણ ખેતી સાથે જમીન સાથે જોડાયેલી મોટો થયેલો છું. આજે પણ ત્યાંના પ્રશ્નોને સમજી શકું છું. આપણે કહીએ છીએ કે ખેડૂત એ જગતનો તાત છે અને એટલા જ માટે, કારણ કે હું કોઈ ઉદ્યોગોનો વિરોધી નથી, પરંતુ કોઈ પણ ઉદ્યોગપતિમાં એ તાકાત નથી કે કોઈ એવા દાણા બનાવીને આપે કે જેની રોટલી બનાવે અને આપણે ખાઈએ ને પેટનો ખાડો પૂરી શકાય. કોઈ એવું કેમિકલ બનાવે કે રડતા બાળકને બોટલમાં ભરીને આપો અને રડતું બાળક એ રડતું બંધ થાય ને બાળકનો વિકાસ થાય, આવું કેમિકલ કોઈ ઉદ્યોગપતિ નહીં બનાવશે. માત્ર ખેડૂત અને માલધારી એ જ પેટનો ખાડો પૂરી શકાય, માણસની ભૂખ ભાંગી શકે એ રાત દિવસ પસીનો પાડીને એ ખેડૂત જ કરી શકતો હોય છે. ગયા વર્ષે આપ સૌ જાણો છો કમોસમી અતિશય વૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને પારાવાર નુકસાન થયું. આપણા રાજ્યની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કમોસમી વરસાદ થયો. મેં પાર્લામેન્ટમાં એક પ્રશ્ન પૂછેલો કે કયા રાજ્યને કેન્દ્રએ કેટલી સહાય આપી? કરોડો ખરબો રૂપિયા અન્ય રાજ્યોને અને ગુજરાતમાં લખેલું 0 એટલે મેં એક સ્પેશિયલ નોટિસ આપી 0 વર્ષની અને પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો કે મારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદમાં ન કલ્પી શકાય તેટલું નુકસાન થયું છે. ગુજરાતની સરકારે લિમિટેડ હેક્ટરમાં લિમિટેડ રૂપિયા આપ્યા છે, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર કેન્દ્ર સરકાર કેમ ના આપે? ત્યારે અમારે ત્યાંની સિસ્ટમ એવી છે કે આ સ્પેશિયલ નોટિસ આપીને કોઈ મુદ્દો ઉઠાયો હોય તો મંત્રીશ્રી ત્યાં જવાબ ના આપે, લેખિત જવાબ આપે. મને આ લેખિત જવાબ મેં ઉઠાવેલા મુદ્દાનો રામનાથ ઠાકુર, મિનિસ્ટર ઓફ સ્ટેટ કૃષિ એવं કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી ભારત સરકાર, એમનો આ પત્ર છે. આપ સૌને પત્રની નકલ આપવાનું છે. આ પત્રમાં એ લખે છે, कृपया दिनांक 5 दिसंबर 2025 का शून्यकाल के अंतर्गत उठाए गए विषय के संदर्भ में, जिसमें गुजरात में फसल बीमा योजना बंद होने एवं असंख्य भारी वर्षा के कारण फसल की क्षति पर किसानों को मुआवजा प्रदान करने के लिए का आपने मुद्दा उठाया था.
इस संबंध में अवगत करना चाहूंगा कि पीएम फसल बीमा योजना की शुरुआत 2016 की मौसम से की गई थी, जिसका उद्देश्य प्राकृतिक आपदा एवं प्रतिकूल मौसम की घटनाओं में फसल को हुए नुकसान का कारण प्रभावित किसानों को वित्तीय सहायता प्रदान करने का तथा किसानों की आय को स्थिर करना है। इस योजना के अंतर्गत बुआई से लेकर कटाई पश्चात तक होने वाली क्षति के लिए व्यापक जोखिम बीमा प्रदान करने का प्रावधान है। કહે છે કે એવી આ યોજના છે કે જેમાં વાવણી કરી કાપણી થઈને વેચાણ સુધી ગયા હોય તેમાં જે કંઈ નુકસાન થાય એને આનો લાભ મળે આવી યોजना છે। પરંતુ આગળ લખે છે किसानों तथा राज्यों के लिए ये योजना गुजरात राज्य ने वर्ष 19-20 से पीएम फसल बीमा योजना को कार्यान्वित करने से मना कर दिया। आखा देश में मात्र एक ज राज्य છે કે જ્યાં ખેડૂતને પાક વીમા યોજના નથી મળતી। આ મારો આક્ષેપ નથી, આ મિનિસ્ટરે મને આપેલો જવાબ છે। આગળ એ કહે છે इस किसान हितकारी योजना को राज्य में लागू करने हेतु माननीय कृषि मंत्री द्वारा, आ राज्य मंत्री છે ना कैबिनेट मंत्री द्वारा माननीय मुख्यमंत्री गुजरात को एक पत्र भी प्रेषित किया है, जिसकी प्रतिलिपि संलग्न है। मने कैबिनेट मिनिस्टरे जे भूपेन्द्रभाई पटेल ने आ कागળ લખ્યો એની નકલ પણ સાથે મોકલી છે। આમાં 2 પાનાના કાગળમાં જે કેબિનેટ કૃષિ મંત્રી છે શિવરાજ સિંહ ચૌહાણ એમણે 25 નવેમ્બર 2025 માં ખૂબ વિગતથી લખ્યું છે કે પીએમએફબીવાય એટલે કે જે વીમા યોજના ખેડૂતો માટેની પાક વીમા યોજના છે એના ખૂબ બધા લાભો છે। હું આપને પત્રની નકલ આપવાનો છું એટલે લાંબો સમય આખા પત્રને 2 પાનાના વાંચવા માટે નથી લેતો। એમાં મેં યોજનાના સંખ્યાબંધ फायदा गणाव्या છે। 2 પેરેગ્રાફ ખાલી આપના ધ્યાન માટે કહું છું કે प्रधानमंत्री फसल बीमा योजना के लागू न होने से राज्य के किसानों को एक व्यापक तकनीकी सक्षम फसल बीमा के फायदे से वंचित होना पड़ा है। केंद्रमा भाजपनी सरकार છે, એના કેબિનેટ કૃષિ મંત્રી ગુજરાતના મુખ્યમંત્રીને કહે છે કે વ્યાપક તકનીકી સક્ષમ આ યોજના છે એનાથી ગુજરાતના ખેડૂતો વંચિત રહ્યા છે। પહેલા ફકરામાં એમણે કીધું છે કે દેશના તમામ રાજ્યો આનો ફાયદો લે છે, 24 રાજ્યો અને ઝારખંડ, મિઝોરમ અને આંધ્રપ્રદેશ એ પણ હવે જોડાઈ ગયા છે। માત્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને આ લાભથી તમે વંચિત રાખો છો। આગળ લખે છે जो मौसम संबंधी जोखिमों, प्राकृतिक आपदाओं, अप्रत्याशित परिस्थितियों से महत्वपूर्ण वित्तीय सुरक्षा प्रदान करती है, ऐसे संरचित जोखिम न्यूनीकरण माध्यमों के अभाव से किसान जलवायु जनित अनिश्चितताओं और बाजार की अस्थिरता के प्रति संवेदनशील हो जाता है, जिससे उनकी आर्थिक स्थिरता, राज्य की समग्र कृषि उत्पादकता और राज्य के किसानों के वित्तीय नुकसान की भरपाई करने की वित्तीय स्थिति तीनों प्रभावित होती है। यहाँ अन्य राज्यों के किसान पीएमएफबीवाई के डेटा आधारित दृष्टिकोण, प्रतिस्पर्धी प्रीमियम दरों और सुव्यवस्थित दावों को निपटाने की प्रक्रियाओं में लाभान्वित होते हैं। બીજા આખા દેશના બધા રાજ્યોના ખેડૂતો આનો લાભ લે છે। हाल ही में अधिक वर्षा से बाढ़ जैसी घटनाओं और जलवायु परिवर्तन से उत्पन्न बढ़ते खतरे को देखते हुए राज्यों के लिए कृषक समुदायों की सुरक्षा के लिए संरक्षित जोखिम न्यूनीकरण की सुविधा प्रदान करना अनिवार्य है। आ તમારે लागू करवी જોઈએ। पीएमएफबीवाई एक आवश्यक सुरक्षा कवच के रूप में कार्य करती है, जो खाद्य फसलों के साथ साथ फलों, सब्जियां
और बागबानी फसलों को भी कवरेज प्रदान करता है। આપણે ગયા વર્ષે જોયું છે કે જે ઝાડોને નુકસાન થયું, વૃક્ષની ખેતી વાળાને એને કોઈને એક પણ રૂપિયો ગુજરાતની સરકારે નહોતો આપ્યો. આ કહે છે કે તમને ફળ, ફૂલ, વૃક્ષની ખેતી આ બધામાં પણ આ વીમા યોજનાથી આખો દેશ લાભ લે છે. અને આખिरમાં એ કહે છે कि मैं अनुरोध करता हूं कि आप इसको जल्द से जल्द लागू करो. આ પત્ર એમણે 25 નવેમ્બર 2025 ના શિવરાજસિંહ ચૌહાણે ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે અને આગળ કહ્યું છે કે તમને વારંવાર આની વિનંતી કરી છે પણ તમારા તરફથી કોઈ જવાબ ગુજરાત સરકાર તરફથી સકારાત્મક મળતો નથી. મારો સવાલ ગુજરાતના ખેડૂતોના હિતમાં કે જો આ વીમા યોજના લાગુ હોત તો ગયા વર્ષે ગુજરાતના ખેડૂતોને અરબો ખરબોનું નુકસાન થયું, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર મળી શક્યું હોત. અહીંયા આ યોજના નહીં હોવાના કારણે આખા દેશમાં લાભ મળ્યો. ગુજરાતના ખેડૂતોને શું કીધું? 2 હેક્ટરમાં મર્યાદિત રકમ અને એમાં આપણે નથી ઘણી વખત માલ લેતા હોય લખ્યું હોય ટીએનસી અપ્લાય, નાના અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન. એમ ખેડૂતોને ટીએનસી એવી ભાજપે લગાડી દીધી કે બહુ ઓછા ખેડૂતોને એનો લાભ મળ્યો નહીં. એ પણ કેટલા પૈસા હતા કે બિયારણમાં જેટલો વાવેતર વખતે ખર્ચ કર્યો હોય એનો પણ પૂરો ન. ત્યારે કેટલીક માંગણીઓ મેં કોંગ્રેસ પક્ષ તરીકે અમે જે માંગણીઓ કરીએ છીએ એમાંની પહેલી માંગણી છે કે ગુજરાત સરકારે ખેડૂતોને કેન્દ્રની વિનંતી છતાં શા માટે પાક વીમા યોજનાથી વંચિત રાખ્યા, આનો જવાબ આપે. ખેડૂતોની માફી માંગે કે આખા દેશના ખેડૂતોને આ લાભ મળતો હતો, ગુજરાતના ખેડૂતોને ગયા વખતે આ લાભ હોત તો લિમિટેડ રકમ નહીં, જેનું જેટલું નુકસાન એને એટલું વળતર એ મળી શક્યું હોત. અને આ કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે ગુજરાત સરકારના પાપે ગુજરાતના જ ખેડૂતો લાભથી વંચિત રહ્યા છે. તો ગુજરાત સરકાર ગયા વર્ષે જેનું જેટલું નુકસાન થયું હતું પેલી મર્યાદિત રકમ નહીં, પૂરેપૂરું વળતર આપે. બીજી અમારી માંગણી છે કે હવે જ્યારે વરસાદ ખેંચાયો છે, આપણું ચોમાસું ગુજરાતનું 15 જૂનથી શરૂ થાય, આપણે આજે 30 જૂન છે અને 30 જૂન સુધી ક્યાંય વરસાદ યોગ્ય થયો નથી. સૌરાષ્ટ્રમાં જેની પાસે થોડું ઘણું પાણી હોય એ ટિપિકલ એના માટે વળ છે ઓરબીને વાવણી કરે, એટલે કે કુવામાંથી કે બોરમાંથી પાણી ફેરવી અને એ પાણીથી વાવણી કરી રાખે કે વરસાદ આવશે ત્યારે એનો પાક વહેલો ઉભો થઈ જાય. આવી વાવણી કરનારા લોકોનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાનો, કારણ કે ચોમાસું ખેંચાયું ને હવે કુવા કે બોરમાં પાણી ખૂટવા. એટલે જ્યાં વરસાદ ખેંચાયો છે આ વખતે અને અલ નીનોની આપ જોવો છે કે બધી જ છાપાઓમાં ફોરકાસ્ટ આવે છે કે અલ નીનોની અસરના કારણે ખેડૂતોને નુકસાન જવાની શક્યતા છે. માટે કેન્દ્રની પાક વીમા યોજના પીએમએફબીવાય તાત્કાલિક ગુજરાતમાં લાગુ કરવામાં આવે, જેથી ગયા વર્ષે એના આગળના વર્ષે તો ખેડૂતોએ નુકસાન ભોગવ્યું, આ વખતે ખેડૂતોને નુકસાન ન થાય. ત્રીજી માંગણી છે કે દેશના તમામ રાજ્યોએ આ યોજના નીચે ખેડૂતોને અઢળક લાભ આપ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો 2019-20 થી શા માટે વંચિત રખાયા? ખુલાસો કરો. કામ તમે આખો દેશ લાભ લે છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, એ કહે છે કે આટલા આટલા ખેડૂતોનો ફાયદો છે, તો ગુજરાતના ખેડૂતોને કેમ વંચિત રાખ્યા અને આના માટે જવાબદાર કોણ એનો જવાબ આપે. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને 25/11/2025 નો જે પત્ર લખ્યો છે, જેની નકલ હું આપને આપવાનો છું, તેમાં યોજનાના અનેક લાભ ખેડૂતો માટે દર્શાવ્યા છે.
તેમ છતાં ગુજરાતે આ યોજના કેમ લાગુ ન કરી? શું કેન્દ્રીય મંત્રી કે કેન્દ્ર સરકાર આ જુઠ્ઠી છે કે આ લાભદાયી યોજના નથી? નથી કહું છે કે કેન્દ્રની ભાજપની સરકારના કૃષિ મંત્રી કહે છે કે આ લાભદાયી યોજના છે, એ જુઠ્ઠા છે, એટલે અમે ગુજરાતમાં લાગુ નથી કરી. અને જો લાભદાયી ખોટા ન હોય તો તમે શું કામ લાગુ નથી કરી? એનો જવાબ સરકાર ખુલાસો કરે એવી મારી માંગણી છે. અમારા મિત્રો એક લાંબી કિસાનોના પ્રશ્નોને લઈને યાત્રા ચલાવી રહ્યા છે. આજે અમિતભાઈ ચાવડા પણ કોટ ગામ ખાતે બે યાત્રા ભેગી થવાની છે, ત્યાં જવાના છે. પ્રદેશના બધા જ લોકો જુદી જુદી જગ્યાએ, અમારા સૌરાષ્ટ્રના લગભગ તમામ કાર્યકરો, આગેવાનો જુદા જુદા વિસ્તારમાં જોડાય છે. કારણ એ છે કે સરકારે ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતોનું ભયંકર નુકસાન કરવાનું કાવતરું કર્યું છે. એવા પરિપત્રો બહાર પાડ્યા. આપણે બધા જાણીએ છીએ, આપણે કોઈ દુકાનમાં જઈએ અને કે મારે મોબાઈલ લેવો છે, તો દુકાનનો માલિક નક્કી કરે ભાવ કે લેનારો નક્કી કરે? તો દુકાનનો માલિક જ કહે ને કે આની આ કિંમત થાય છે, તમારે પોસાય તો લ્યો, બાર્ગેનિંગ કરો, 2-5 રૂપિયા આગા પાછા. પણ તમે એમ કહો કે મને 10 રૂપિયામાં આપી દો, તો દુકાન માલિક માને નહીં. સરકારે એવા પરિપત્રો કરી દીધા છે કે ખેડૂતની જમીન ઉદ્યોગપતિને લેવાની હોય, સંપાદન થાય, તો ખેતીની પોતાના બાપ દાદાની જમીન એનો ભાવ ખેડૂત નક્કી ન કરી શકે. સરકારી અધિકારી કે આટલામાં આપી દે એટલે આપી દેવાય. આ ક્યાંનો ન્યાય છે? ખેતરોમાં પોલ નાખવા માટે સરકારે, આ ભાજપની સરકારે એવા પરિપત્રો કર્યા છે કે ઠીક પડે તેમ ઉદ્યોગપતિઓ પોલ ઉભા કરે. ખેડૂતની 5 વીઘા જમીન હોય, એમાં વચ્ચોવચ્ચ પોલ નીકળે ઇલેક્ટ્રિકનો, એ ખેડૂતનું ખેતર જ આખું નકામું. બાજુમાં સરકારી પડતર છે, ભાઈ ત્યાંથી લઈ જા ને, તો કે ના, ત્યાંથી થોડો રસ્તો લાંબો થાય ને એટલે ઉદ્યોગપતિને નુકસાન જાય. ખેડૂતને નુકસાન જાય વાંધો નહીં, ઉદ્યોગપતિને નુકસાન ના જાય. કઈ પ્રકારની નીતિ છે? એના સામે ખેડૂતોની સાથે રહીને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. અમારી યાત્રા ચાલી રહી છે, એમાં બધા જ પોતાની રીતે અનુકૂળતા મુજબ જોડાઈએ છીએ. આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત છે. આપને મારી લેખિત પ્રેસ નોટ અને આ બંને કાગળો, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીનો કાગળ અને કેન્દ્રના કેબિનેટ કૃષિ મંત્રીનો કાગળ, એ બંને પેલા મારા મુદ્દા ઉઠાવેલા સ્વભાવ સંબંધમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીએ મને જવાબ લખ્યો છે અને સાથે એમણે કેબિનેટ મંત્રીએ ભૂપેન્દ્રભાઈને કાગળ લખ્યો, એની કોપી આપી છે. બંને કોપી પણ આપને મળી જશે અને મેં આપને જે વાત કરી છે એની રિટર્ન પ્રેસ નોટ આપને મળી જશે. બાપુ, એક ક્લેરિફિકેશન કરો ને કે પ્રધાનમંત્રી જે ફસલ વીમા યોજના છે, એમાં રાજ્ય સરકારે કેટલા પૈસા ભરવાના છે અને ખેડૂતે કેટલા પૈસા ભરવાના છે? કારણ કે બેઝિકલી આ તો ભાર છે તે સમયે રાજ્ય સરકાર ઉપર બી એટલો જ પડવાનો છે, એટલો જ ખેડૂત ઉપર પડવાનો છે. કારણ કે તમે જે કહો છો એ બધા રાજ્યોએ તો લઈ ગયું. આપણે ત્યાં છેલ્લા 2020 ની સરકારે 2019 ના એન્ટી આજુબાજુમાં હતું કે સરકારે આ ફસલ વીમા યોજના કેન્સલ કરી હતી અને રદ કરી. અને આમાં ખાલી એટલું ક્લેરિફિકેશન જોઈએ છે કે તેમાં રાજ્ય સરકારનો હિસ્સો કેટલો હોય છે અને ખેડૂતનો હિસ્સો કેટલો હોય છે. પહેલી વસ્તુ એ છે કે ખેડૂત માટે આ કમ્પલસરી નથી. તમે યોજનાનો સ્વીકાર કરો, હું ખેડૂત છું, મારે પ્રીમિયમ ભરવું છે તો હું પ્રીમિયમ ભરું. અને પ્રીમિયમ માટે દર વર્ષે કોમ્પિટિટિવ, એ આ તમે આખો પત્ર વાંચશો ને કેબિનેટ મંત્રીનો શિવરાજસિંહ ચૌહાણનો, તો એમાં એને લખ્યું છે કે અમે હવે નવો સુધારો પણ કર્યો છે અને વીમા કંપનીઓની વચ્ચે બીડ કરાવીને કોમ્પિટિટિવ, કે જેથી ખેડૂતને પ્રીમિયમ ઓછું કેમ ભરવું પડે. અને કેટલીક રાજ્યની સરકારો એવી છે કે જેને શું, દાખલા તરીકે મારે 5000 રૂપિયા પ્રીમિયમ આવવાનું છે તો 30% કે 40% રાજ્ય સરકાર આપે છે. કોંગ્રેસની સરકારો આપે છે પ્રીમિયમ તમે ભરો, પ્રીમિયમનો હપ્તો આવતો છે અને 40% રાજ્ય સરકાર આપશે. કેન્દ્ર અને રાજ્ય અને વીમા કંપની
આ ત્રણ વચ્ચે થયેલું MOU છે કે કાલે સવારે કોઈ મોટી આપદા આવી અને ગુજરાતને 5000 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવાના થયા તો એના માટે MOU મુજબ કેન્દ્ર, વીમા કંપની અને રાજ્ય આ ત્રણેયનું સમાંતર છે. પ્રીમિયમ છે એ કોમ્પિટિટિવ બીડ થી એ લોકો નક્કી કરે છે એટલે દર વર્ષે થોડું આગળ પાછળ થાય. પણ હું તો એ માંગ કરું છું કે આપણું રાજ્ય એ વિકસિત રાજ્ય છે. ગુજરાત બીજા રાજ્યો કરતા વર્ષોથી એટલે આપણા બાપ દાદાના સમયમાં કે તમે લોથલમાં કે ધોળાવીરામાં કચ્છમાં જઈને અભ્યાસ કરનારા લોકોએ કહ્યું છે કે હજારો વર્ષ પહેલા અન્ય સમયે એ જ સમયે માનવજાત જીવતી હતી અને ગુજરાતમાં તો ગુજરાતના લોકો વિકાસમાં આગળ. આ તો અત્યારે કોઈ એમ કહે કે મિત્રો મારા કારણે વિકાસ ના, એ આપણા બાપ દાદાનું અપમાન છે. ગુજરાતીનું DNA ડેવલપમેન્ટ છે. વર્ષો પહેલા અહીંથી સબવાળી હોડીને યુરોપ અને આફ્રિકા સાથે વેપાર કરનારા ગુજરાતીઓ જ હતા. એટલે એ આગળ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના પ્રીમિયમમાં કમસે કમ 50% રાજ્ય સરકાર હિસ્સો ભોગવે એવી પણ હું લાગણી વ્યક્ત કરું છું.